છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂનવાડ ગામે રેલવે બ્રિજ પાસેથી વેગનાર ગાડીમાંથી કિંમત ₹2,55,750નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઈવ અનુસંધાને પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકત મળેલ કે એક સિલ્વર કલરની મારુતિ વેગનાર ગાડી કે જેનો રજિસ્ટર નંબર GJ05CD 0236ની ફોરવેલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર ભરી રંગપુર તરફથી પૂરપાટ ઝડપે છોટાઉદેપુર તરફ આવી રહેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકતને આધારે સદર ગાડી રંગપુર નાકા પાસે રોકવા કોશિશ કરતા પરંતુ સદર વાહન ચાલક પોતાની પાસેની ગાડી ડોન બોસ્કો સ્કૂલ પાસેથી વળાવી પાછો ભાગવા કે જેથી સદરી વાહન ચાલકનો પીછો કરતા વાહન ચાલકે પોતાની ગાડી રૂનવાડ ગામે રેલવે બ્રિજ પાસે મૂકી પોતે જંગલ ઝાડીમાં ભાગી ગઈ સદર ગાડીનો પીછો કરી પકડી પાડી મારુતિ વેગનાર ગાડીમાં તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત ₹2,55,750નો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારુતિ વેગનાર ફોરવેલ ગાડીને પકડી પાડેલ હોય કે જેથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર.